હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 13માં લિંગ નિશ્ચયનની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. આગળના પીરિયડમાં આપણે વિષમજન્યુજ આધારિત લિંગ નિશ્ચયનની પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ડ્રોસોફિલામાં મનુષ્યની અંદર અલગ અલગ પ્રકારના કીટકોમાં. તો હવે લિંગ નિશ્ચયનની અમુક પદ્ધતિઓ, દાખલા તરીકે મધમાખીમાં લિંગ નિશ્ચયન, તો એ તમારો પ્રશ્ન ટેક્સ્ટબુક પ્રમાણે છે. પછીની બે પદ્ધતિઓ છે લિંગ નિશ્ચયનમાં પર્યાવરણની અસર. અમુક પ્રાણી એવા છે કે એમાં જન્મ લેતી સંતતિ નર હશે કે માદા, એ પર્યાવરણના પરિબળો નક્કી કરે છે. તો એને આપણે લિંગ નિશ્ચયનમાં પર્યાવરણની અસર કહીએ છીએ. બારબોડી કસોટી છે. તો આ બે થિયરી તમારા ટેક્સ્ટબુકમાં આપેલી નથી. તો લિંગ નિશ્ચયનની જેટલી થિયરી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ આપણે ચલાવવાના છે. તો એની બધી તમને પીડીએફ છે મળી જશે. તો પીડીએફમાંથી એની તમારે એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવાની છે. મધમાખીમાં લિંગ નિશ્ચયન એ પદ્ધતિ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, અથવા એ પદ્ધતિનું બીજું નામ એકકીય દ્વિકીય પ્રક્રિયા દ્વારા લિંગ નિશ્ચયન કહીએ છીએ. તો એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો મધમાખીની અંદર જે માદા મધમાખી છે એમાં રંગસૂત્રની સંખ્યા 32 છે. તો માદા મધમાખીની અંદર 16 જોડ રંગસૂત્ર છે. તો રંગસૂત્ર છે જોડીમાં છે. તો માદા મધમાખી છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n છે, દ્વિકીય છે. એની પાસે 16 રંગસૂત્રના બે જૂથ અથવા બે સમૂહ છે. તો આપણે 16 જોડ રંગસૂત્ર દર્શાવીએ તો આ રીતથી આપણે દર્શાવશું. પહેલી જોડ, બીજી જોડ, આવી રીતથી રંગસૂત્રની ટોટલ 16 જોડ છે. તો જોડીના બે રંગસૂત્ર એ સરખા છે. તો 16 રંગસૂત્રનો એક સેટ અને 16 રંગસૂત્રનો બીજો સેટ. તો માદા મધમાખી પાસે 16 રંગસૂત્રના બે સમૂહ અથવા બે સેટ આવેલા છે. તો મધમાખીની અંદર લિંગ નિશ્ચયન એની પાસે જે રંગસૂત્રના સેટ છે, સમૂહ છે, એની સંખ્યા ઉપરથી થાય છે. જો કોઈ મધમાખી પાસે રંગસૂત્રના 16 રંગસૂત્રના બે સેટ, બે સમૂહ હોય, એટલે કે 16 જોડ રંગસૂત્ર હોય, તો મધમાખી છે એ માદા સજીવ હોય. અને જો મધમાખી પાસે 16 રંગસૂત્રના બે સેટમાંથી ફક્ત એક જ સેટ હોય, એટલે કે સજીવ છે એ એકકીય હોય, તો એ સજીવ છે નર હોય. તો નર મધમાખીની અંદર રંગસૂત્રની સંખ્યા n છે. એની પાસે 16 રંગસૂત્રનો એક જ સેટ છે. તો નર મધમાખીની અંદર રંગસૂત્ર જોડીમાં નથી, 16 એકલા રંગસૂત્ર છે, એટલે સજીવ છે એકકીય છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે મધમાખી લિંગી પ્રજનનની ક્રિયા કરતી હોય, તો માદા મધમાખીની અંદર અર્ધીકરણની ક્રિયા થઈને અંડકોષનું નિર્માણ થશે. તો માદા મધમાખી જ્યારે અંડકોષોનું નિર્માણ કરતી હોય તો કોષ વિભાજનનો પ્રકાર અર્ધીકરણની ક્રિયા હોય છે. તો હવે 32 રંગસૂત્ર છે, 16 જોડ છે. તો પહેલી જોડમાંથી એક રંગસૂત્ર આમાં, એક આમાં, તો 16 જોડ છે. તો 16 રંગસૂત્ર આમાં ને 16 આમાં. તો એ બે કોષને આપણે અંડકોષ કહીએ છીએ, અથવા એને તમે માદા જન્યુ કહી શકો. તો માદા મધમાખી અર્ધીકરણની ક્રિયા દ્વારા અંડકોષ બનાવે છે. હવે નર સજીવ n છે અને n હોય તો નર મધમાખી જ્યારે શુક્રકોષોનું નિર્માણ કરે તો કોષ વિભાજનની પ્રક્રિયાનો પ્રકાર અર્ધીકરણ ન હોય પણ સમવિભાજન હોય. તોમાં 2n કોષમાંથી n પ્રકારના જન્યુ બને છે. બે જન્યુ n પ્રકારના છે. બે જન્યુની અંદર માદા મધમાખીના 2n કોષમાં રંગસૂત્રના 16 રંગસૂત્રના બે સેટ, બે સમૂહ હતા. તો એક સમૂહ આને આપ્યો ને એક સમૂહ આને. તો સર્જાતા જન્યુમાં રંગસૂત્રના બે સેટ છે, બેમાં એક સેટ છે. નર મધમાખી જ્યારે સમવિભાજનની ક્રિયા દ્વારા શુક્રકોષ બનાવે તો શુક્રકોષની અંદર ફક્ત 16 રંગસૂત્ર જ હોય. તો રંગસૂત્રનો એક જ સેટ છે. તો શુક્રકોષ, અથવા એને કહી શકો નરજન્યુ, એ સમવિભાજન દ્વારા બને છે. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. માદા મધમાખીની અંદર
અંડકોષોનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય અને શુક્રકોષનું નિર્માણ સમવિભાજન દ્વારા થાય. તો હવે જે અંડકોષો બન્યા છે એ અંડકોષનું જો શુક્રકોષ દ્વારા ફલન જ ન થાય, એટલે કે જો અસહયોગી જનનની ક્રિયા હોય, તો અસહયોગી જનન તમને ખબર છે, અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થયા વગર સીધી જ અંડકોષમાંથી જો નવી સંતતિ બની જાય, તો અહીંયા કોષ વિભાજનનો પ્રકાર સમવિભાજન. અંડકોષનું વારંવાર સમવિભાજન થાય, એકમાંથી બે, બેમાંથી ચાર, તો દર વખતે સર્જાતા કોષો n પ્રકારના જ બને. તો છેલ્લે જે સજીવ વિકાસ પામે એ સજીવની અંદર રંગસૂત્રની સંખ્યા 16 હોય, તો સજીવ n પ્રકારનો બન્યો. તો જન્મ લેતી સંતતિ એ નર સંતતિ હોય, અથવા એને ડ્રોન પ્રકારની માખી તમે કહી શકો. તો ફળદ્રુપ નર છે, પ્રજનન કરી શકે એવું, પણ એની પાસે રંગસૂત્રનો ફક્ત એક સમૂહ, એક જ સેટ હાજર છે, ફક્ત 16 રંગસૂત્ર જ છે, અને 16 રંગસૂત્ર માદાના જ હોય. તો નરનું સર્જન કરવામાં નરનો કાંઈ ફાળો જ નથી, નરનું સર્જન ફક્ત માદામાંથી થાય છે. તો આટલું આપણે રિપીટ કરીએ. માદા મધમાખી અર્ધીકરણની ક્રિયા દ્વારા જે અંડકોષ બનાવ્યા છે, એ અંડકોષનું જો ફલન ન થાય અને અંડકોષમાંથી સીધો અસહયોગી જનનની ક્રિયા દ્વારા, તમને ખબર છે, સીધો જ જો નવા સજીવનો વિકાસ થાય, તો નવો વિકાસ પામતો સજીવ એ નર મધમાખી હોય, અથવા એને તમે ડ્રોન મધમાખી કહી શકો, પણ એ ફળદ્રુપ નર છે, પ્રજનન કરી શકે. બીજી શક્યતા, જો અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય, તો જે યુગ્મન જ બનશે, એમાંથી આખો નવો સજીવ બનશે, એમાં ફરી પાછા રંગસૂત્રની સંખ્યા 32 હોય. અંડકોષમાં રંગસૂત્રનો એક સેટ છે અને શુક્રકોષમાં એક સેટ છે. તો આનું પહેલું રંગસૂત્ર, આનું પહેલું, એટલે પહેલી જોડ. તો 16 રંગસૂત્ર આના અને 16 આના, ફરી પાછા આમાં 16 જોડ રંગસૂત્ર, 32 રંગસૂત્ર. તો સજીવ થઈ ગયો 2n. તો એ બનશે માદા મધમાખી. પણ ત્યાંથી પાછી શક્યતા 2 છે. તો હવે જો કોઈ સજીવમાં, મધમાખીની અંદર વ્યક્તિગત સજીવમાં, જો કોઈ વ્યક્તિગત સજીવ પાસે રંગસૂત્રનો ફક્ત એક જ સમૂહ, એક જ સેટ હાજર હોય, તો એ નર સજીવ હોય. અને જો મધમાખીની અંદર રંગસૂત્રના 2 સેટ હાજર હોય, 16 રંગસૂત્રના 2 સમૂહ હાજર હોય, તો એ સજીવ, એ માદા હોય. પણ એમાંથી પાછી 2 પ્રકારની માદા બની શકે. યુગ્મન જ બન્યા પછી નક્કી થશે કે કયા પ્રકારની માદા બનશે. જે યુગ્મન જ બન્યું છે, જે ઈંડું બન્યું છે, એને રોયલ જેલી નામનો જો ખોરાક પ્રાપ્ત થાય, તો રોયલ જેલી એ બીજું કંઈ નથી, પણ મધમાખીઓએ જે પુષ્પમાંથી મધુરસ એકઠો કર્યો હોય, તો એનું શર્કરાનું બનેલું આખું ઘટ પ્રવાહી છે. તો જેટલા ઈંડાને રોયલ જેલી નામનો કાર્બોદિતવાળો ખોરાક પ્રાપ્ય બને, જેટલા ઈંડાને, એટલા ઈંડાનો વિકાસ ફળદ્રુપ માદાની અંદર થાય, પ્રજનનક્ષમ માદા. તો એને આપણે ઓલી રાણી માખી કહીએ છીએ. તો એની સંખ્યા બહુ ઓછી હોય, 1 કે 2 માખી જ હોય. પણ મોટાભાગના જે દ્વિકીય ઈંડા છે, એને રોયલ જેલી નામનો ખોરાક પ્રાપ્ય બનતો નથી. તો એ વંધ્ય માદામાં વિકાસ પામે છે, જેને આપણે કામદાર માખી, અથવા એને આપણે સેવક કહીએ છીએ, અથવા એને આપણે વર્કર માખી કહીએ છીએ. તો એ પ્રજનન ન કરી શકે. તો ફરી પાછું આપણે રિપીટ કરીએ. માદા મધમાખી અર્ધીકરણ દ્વારા અંડકોષો બનાવે, અને 2 અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા 16, એટલે એક રંગસૂત્રનો સમૂહ હાજર હોય. નર મધમાખી સમવિભાજન દ્વારા શુક્રકોષ બનાવે, તો શુક્રકોષમાં રંગસૂત્રનો ફક્ત 16 રંગસૂત્રનો એક જ સમૂહ હાજર હોય. જો અંડકોષોનું શુક્રકોષ દ્વારા ફલન થયા વગર અંડકોષમાંથી જ સીધી નવી સંતતિ બને, તો એ સંતતિ એકકીય હોય, n પ્રકારની હોય, તો એ ફળદ્રુપ નર ડ્રોન તરીકે વિકાસ પામે. અને જો અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય, તો યુગ્મન 2n બને, ઈંડું. અને પછી જો એને રોયલ જેલી ખોરાક મળે, તો એ ફળદ્રુપ માદા રાણી માખી તરીકે વિકાસ પામે. અને રોયલ જેલી નામનો ખોરાક ન મળે, તો બનશે માદા માખી, પણ એ વંધ્ય હશે,
તો આમાંથી 2n છે અને આમાંથી 2n છે, પણ એક લિંગી પ્રજનન કરી શકે એવી ફળદ્રુપ છે અને એક લિંગી પ્રજનન ન કરી શકે એવી વંધ્ય છે. તો હવે તમે જોઈ શકો છો કે મધમાખીની અંદર લિંગ નિશ્ચયન વ્યક્તિગત મધમાખી પાસે રંગસૂત્રના કેટલા સમૂહ, કેટલા સેટ હાજર છે એના ઉપરથી થાય છે. એટલે જ નામ આપ્યું છે એકકીય દ્વિકીય પ્રક્રિયા. જો કોઈ સજીવ એકકીય હોય તો એ નર હોય અને દ્વિકીય હોય તો એ માદા હોય. એકકીય હોય તો 16 રંગસૂત્રનો એક જ સમૂહ હોય અને દ્વિકીય હોય તો 16 રંગસૂત્રના એની પાસે 2 સમૂહ હાજર હોય. તો લિંગ નિશ્ચયન એકકીય અને દ્વિકીય પ્રક્રિયા દ્વારા નક્કી થાય છે. બીજી અગત્યની વસ્તુ લિંગ નિશ્ચયનની અંદર જે નર સજીવ છે બરાબર સમજવાનું છે. દાખલા તરીકે આ નર સજીવ છે તો ફક્ત નર સજીવ માટે આપણે લખીએ છીએ. નર સજીવને એક તો કોઈ પણ પ્રકારનો પિતા નથી, નર સજીવનો કોઈ પણ પુત્ર ન હોય, નર સજીવને દાદા હોય છે અને નર સજીવનો પૌત્રય હોય છે. નર સજીવનો કોઈ પિતા નથી તો આપણે અહીંયા લેવાનું છે. આ નર સજીવ છે તો એનું નિર્માણ ફક્ત માદાના અંડકોષમાંથી જ થાય. એટલે નર પાસે જે 16 રંગસૂત્ર છે એ 16 રંગસૂત્ર ફક્ત માદાના છે, તો એને નર સજીવને પિતા નથી. તો નર મધમાખીનું સર્જન કરવામાં નરનો કાંઈ ફાળો જ નથી. નર મધમાખીનું સીધું સર્જન માદા મધમાખીમાંથી થાય છે. તો નર મધમાખીને પિતા નથી. નર મધમાખીને ક્યારેય પુત્ર ન હોય. નર મધમાખીને પુત્રી હોઈ શકે. દાખલા તરીકે નરના શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય તો જન્મ લેતી સંતતિ માદા જ હોય. તો નર મધમાખીને પુત્રી હોઈ શકે પણ નર મધમાખીને ક્યારેય પુત્ર ન હોય, કારણ કે પુત્રનું નિર્માણ તો ફક્ત માદા મધમાખીમાંથી જ થાય છે. તો નર મધમાખીને કોઈ પણ પ્રકારનો પિતા નથી, નર મધમાખીને પુત્ર ક્યારેય ન હોય. બીજું એના દાદા હોઈ શકે. તો આપણે અહીંયા સમજવાનું છે. આ નર મધમાખી છે દાખલા તરીકે, એના શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય તો માદા મધમાખી બને, અને માદા મધમાખીનો પાછો જો કોઈ પુત્ર હોય તો એ આનો પૌત્ર છે. બરાબર સમજવાનું છે. નર મધમાખીના શુક્રકોષ દ્વારા માદા મધમાખીના અંડકોષનું ફલન થયું હોય તો જન્મ લેતી સંતતિ એ નર મધમાખીની પુત્રી છે, પણ એ પુત્રીનો પાછો પુત્ર હોઈ શકે. તો નર મધમાખીની જે પુત્રી છે એનો પુત્ર એ આના માટે પૌત્ર છે, તો એનો પૌત્ર હોઈ શકે. અને નર મધમાખીના દાદાએ હોઈ શકે. આ નર મધમાખી છે તો એના દાદા હોઈ શકે. નર મધમાખીની માતા અને એના પિતા, તો માદા મધમાખીના જે પિતા છે એ આના તમે નાના અથવા દાદા કહી શકો. તો નર મધમાખીને પિતા નથી, નર મધમાખીને પુત્ર ન હોય, નર મધમાખીને દાદા હોય અને પાછો પૌત્ર હોય. તો મધમાખીની અંદર લિંગ નિશ્ચયનની પ્રક્રિયા કેવી રીતથી હોય છે, એકકીય દ્વિકીય પ્રક્રિયા દ્વારા, એ સમજ આપણે પૂરી કરી. એવી જ રીતથી હવે લિંગ નિશ્ચયનની અંદર પર્યાવરણની અસર, તો એ થોડું આપણે સમજવાનું છે. પર્યાવરણના પરિબળ દ્વારા લિંગ નિશ્ચયન થતું હોય તો એવું ઉદાહરણ બોનેલિયા પ્રાણી છે. તો ઘણી પ્રાણીની જાતિઓ એવી છે કે એમાં પ્રાણીએ ઈંડા મૂક્યા પછી ફલનની ક્રિયાથી જે યુગ્મનજ બન્યું હોય ઈંડું, પછી એને કેવા પર્યાવરણના પરિબળો મળે છે, ઊંચું તાપમાન, નીચું તાપમાન, અંતઃસ્ત્રાવ મળે ન મળે, તો એના ઉપરથી પછી નક્કી થાય કે જન્મ લેતી સંતતિ નર હશે કે માદા. તો આપણે બોનેલિયાની અંદર સમજીએ છીએ. તો બોનેલિયાની અંદર જે ભાગ અત્યારે આપણે બતાવીએ છીએ એ બોનેલિયાની સૂંઢ છે. આખું સ્પૂન એનિમલ છે, ચમચી આકારનું. આ ભાગમાં એનું મુખ છે, આ ભાગ છે એનો ગર્ભાશયનો ભાગ છે. બરાબર સમજવાનું છે. બોનેલિયાની અંદર શુક્રકોષ જ્યારે અંડકોષનું ફલન કરે, બરાબર સમજો, ત્યારે સૌથી પહેલાં યુગ્મન જ બનશે.
અથવા એને હવે તમે ઈંડું કહી શકો. તો બહુ સહેલી પદ્ધતિ છે. હવે ફલનની ક્રિયાથી જે યુગ્મનજ બન્યું, ઈંડું બન્યું, એ માદા પ્રાણીના શરીરમાં ત્યાં વિકાસ પામે. અત્યારે આપણે જે બોનેલિયા બતાવ્યું એ માદા બોનેલિયા છે, એમાં ફલનની ક્રિયાથી ઈંડું બન્યું. તો ઈંડું છે એમાં કોઈ પણ પ્રકારનો જનીનિક ફેરફાર નથી, બધા ઈંડા એક જ સરખા હોય. દાખલા તરીકે 10 ઈંડા છે, બરાબર સમજો. એમાં 5 ઈંડા શરીરની અંદર છે અને 5 ઈંડા એ શરીરની બહાર જતા રહીએ. તો ત્યાં હવે 2 શક્યતા થઈ ગઈ. બોનેલિયાની અંદર ફલનની ક્રિયા પછી જે ઈંડું બન્યું, ઈંડું એ ત્યાં વિકાસ પામે, અંદર ને અંદર. તો ઈંડામાંથી નર સજીવ બને, અંદર ને અંદર વિકાસ પામે. અને માદા પ્રાણીથી દૂર રહીને જો ઈંડું વિકાસ પામે તો એ માદા સજીવ તરીકે વિકાસ પામે. તો ફલન થયા પછી ઈંડું બન્યા પછી ઈંડું ક્યાં વિકાસ પામે છે? માદા પ્રાણીના શરીરમાં ત્યાં વિકાસ પામે તો ઈંડામાંથી નર સંતતિ બને, અને દૂર રહીને વિકાસ પામે તો જન્મ લેતી સંતતિ એ માદા હોય છે. તો એના માટેનું કારણ છે પ્રાણીનો જે સૂંઢનો ભાગ છે એમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો અંતઃસ્ત્રાવની અસરના લીધે જો ઈંડું ત્યાં વિકાસ પામે તો એ અંતઃસ્ત્રાવ આ ઈંડાનો માદા તરીકેનો વિકાસ અટકાવે છે. એટલે માદા પ્રાણીના શરીરમાં ત્યાં ઈંડું વિકાસ પામે તો અંતઃસ્ત્રાવની અસરથી એ ઈંડામાંથી માદા સજીવ ન બની શકે, કારણ કે એવો વિકાસ અટકાવે છે અંતઃસ્ત્રાવ. તો ફક્ત સજીવ નર બને. અને જો પ્રાણી શરીરથી દૂર રહીને વિકાસ પામે તો ઈંડામાંથી જન્મ લેતી સંતતિ માદા હોય. તો બોનેલિયામાં તમે જોઈ શકો છો કે જન્મ લેતી સંતતિ નર હશે કે માદા એ સ્થાન ઉપરથી નક્કી થાય છે. બીજું આમાં બીજા ઉદાહરણ લઈએ છીએ આપણે કાચબા અને મગરની અંદર. પહેલાં આપણે કાચબા પ્રાણીની વાત કરીએ, પછી એવી જ રીતથી મગર પ્રાણી. કાચબાની અંદર ફલનની ક્રિયાથી જે ઈંડું બન્યું છે, યુગ્મન જ બન્યું છે. ફલનની ક્રિયા પછી જે યુગ્મન જ બન્યું એ બન્યા પછી જો ઈંડાને 30°C અથવા એના કરતાં વધુ તાપમાન મળે તો જન્મ લેતી સંતતિ એ માદા હોય છે. અને જો ઈંડું બન્યા પછી એને 30°C કરતાં નીચું તાપમાન મળે તો જન્મ લેતી સંતતિ એ નર હોય છે. તો ઈંડામાંથી વિકાસ પામતી સંતતિ માદા હશે કે નર એનો આધાર એને કેવું તાપમાન, કેવું પર્યાવરણ મળે છે એના ઉપર છે. જો ઈંડાને 30°C અથવા એના કરતાં તાપમાન વધુ મળે તો સંતતિ માદા હોય છે, એના કરતાં તાપમાન નીચું મળે તો સંતતિ નર હોય છે. મગરમાં ઊંધું છે, ઈંડું બન્યા પછી જો એને ઊંચું તાપમાન મળે તો જન્મ લેતી સંતતિ નર હોય છે, અને જો નીચું તાપમાન મળે તો જન્મ લેતી સંતતિ એ માદા છે. તો કાચબા કરતાં મગરમાં પ્રક્રિયા ઊંધી છે. તો આવું ઘણા બધા સરીસૃપની અંદર લિંગ નિશ્ચયનની પ્રક્રિયા ઈંડું બન્યા પછી ઈંડાને કેવું તાપમાન મળે છે એના ઉપરથી નક્કી થાય છે. એવી જ લિંગ નિશ્ચયનની હજી એક પદ્ધતિ બાર બોડી કસોટી. તો એ આપણે થોડુંક સમજવાનું છે. નામ છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. આ પદ્ધતિનો વિકાસ, પદ્ધતિનું સંશોધન બાર અને બેર્ટ્રમ નામના વૈજ્ઞાનિકે કર્યું છે, અને એના ઉપરથી બાર વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપણે એને બાર બોડી કસોટી કહીએ છીએ. તો ખાસ કરીને સસ્તન પ્રાણીઓ માટે સસ્તન પ્રાણીના શરીરનો કોઈ પણ એક કોષ લેવાનો, એ કોષનું કોષ કેન્દ્ર તો સસ્તન પ્રાણીની જેટલી લિંગી પ્રજનન કરતી જાતિઓ છે એમાં સસ્તન પ્રાણીની અમુક લિંગી પ્રજનન કરતી જાતિમાં કોષના કોષ કેન્દ્રની અંદર એક ઘટ રીતે અભિરંજિત થતું ટપકું જોવા મળે છે. એ ટપકાને તમે સેક્સ ક્રોમેટિન કહી શકો, અથવા એને લિંગી રંગદ્રવ્ય કહી શકો, અથવા એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી બાર બોડી કહી શકો.
તો એ કંઈ નથી, કોષકેન્દ્રની અંદર એકદમ ઘાટું અભિરંજિત થતું એક ટપકું છે. એસિટોકાર્બાઇનથી કોષકેન્દ્રને અભિરંજિત કરો તો એકદમ ઘાટું ટપકું જોવા મળે છે. આ ઘાટું ટપકું એને તમે સેક્સ ક્રોમેટિન, લિંગી રંગદ્રવ્ય અથવા એને બાર બોડી કહી શકો. તો એ એક પ્રકારનું નિષ્ક્રિય, કામ ન કરી શકે એવું ખરેખર એક્સ રંગસૂત્ર છે. તો કોષ વિભાજનની ક્રિયામાં અમુક એક્સ રંગસૂત્રનું સર્જન થઈ અને નિષ્ક્રિય થઈ જાય છે, તો એને આપણે વૈજ્ઞાનિકના નામ ઉપરથી બાર બોડી કહીએ છીએ. તો હવે આપણે જોવાનું છે કે સસ્તન પ્રાણીના શરીરમાંથી કોઈ પણ કોષ લેવાનો. દાખલા તરીકે સ્ત્રીના શરીરમાંથી કોષ લ્યો, પુરુષના શરીરમાંથી કોષ લ્યો, પછી એના કોષના કોષ કેન્દ્રને અભિરંજિત કરો અને પછી જોવાનું કે આવી બાર બોડીની સંખ્યા કેટલી છે, ઘટ રીતે અભિરંજિત થતા ટપકા કેટલા છે. તો બાર બોડીની સંખ્યા બરાબર સમજવાનું છે. સજીવના દ્વિકીય કોષમાં જે કુલ એક્સ રંગસૂત્ર હોય એના કરતાં એક ઓછું હોય. તો આપણને ખબર છે સ્ત્રીમાં 23મી જોડમાં 2 એક્સ રંગસૂત્રો હોય, તો એના કરતાં બાર બોડીની એક સંખ્યા ઓછી, તો બાર બોડીની સંખ્યા ફક્ત 1 હોય. પુરુષમાં આપણને ખબર છે 23મી જોડમાં XY રંગસૂત્ર હોય, તો પુરુષ પાસે એક્સ રંગસૂત્રની સંખ્યા 1 જ છે, તો પુરુષના કોષમાં બાર બોડી ગેરહાજર હોય. તો બાર બોડીની સંખ્યા ઉપરથી આપણને ખબર પડી જાય કે સંતતિ નર હશે કે માદા. તો પીડીએફની અંદર એ થિયરી તમને આપેલી છે, તો એ ટેબલ હું તમને બતાવું છું. દાખલા તરીકે કોઈ સજીવનું રંગસૂત્રીય બંધારણ આવું છે, 22 જોડ દૈહિક રંગસૂત્ર પ્લસ XX. બીજો સજીવ એવો છે 22 જોડ દૈહિક રંગસૂત્ર, બધા મનુષ્ય જ બતાવે છે, XY. ત્રીજો મનુષ્ય એવો છે 22 જોડ દૈહિક રંગસૂત્ર પ્લસ બતાવીએ આપણે X0. બીજું ચોથો મનુષ્ય 22 જોડ દૈહિક રંગસૂત્ર, 23મી જોડમાં 1X હોવો જોઈએ, એની જગ્યાએ XXY હોય. તો હવે એનું પરિણામ જોઈએ આપણે. 4 પ્રકારનું રંગસૂત્રીય બંધારણ. આ સામાન્ય સ્ત્રી છે, સામાન્ય પુરુષ છે, આ વંધ્ય સ્ત્રી અને વંધ્ય પુરુષ. આ 2 જનીનિક ખામી ધરાવતા વ્યક્તિઓ છે. તો હવે એની બાર બોડી કસોટી કરીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. કોઈ સ્ત્રી સામાન્ય છે દાખલા તરીકે, અને એના કોષને આપણે કોષ કેન્દ્રને અભિરંજિત કરીએ તો બાર બોડીની સંખ્યા 1 હશે. કોઈ પણ મનુષ્યમાં બાર બોડીની સંખ્યા વ્યક્તિ પાસે જે કુલ એક્સ રંગસૂત્ર હોય એના કરતાં 1 ઓછી હોય. તો સામાન્ય સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્રો હોય, તો બાર બોડીની સંખ્યા એના કરતાં 1 ઓછી, એટલે બાર બોડીની સંખ્યા એ સામાન્ય સ્ત્રીમાં 1 હોય. સામાન્ય પુરુષ હોય તો એમાં 1 જ એક્સ રંગસૂત્ર હોય, તો 1 એક્સ રંગસૂત્ર ને એના કરતાં બાર બોડી 1 ઓછું હોય, તો આમાં બાર બોડીની સંખ્યા 0, બાર બોડી ગેરહાજર છે. તો બહુ સહેલું છે. કોઈ સ્ત્રી છે એના શરીરનો કોષ લ્યો ને એનું કોષ કેન્દ્ર તમે અભિરંજિત કરો અને જો 1 જ બાર બોડી જોવા મળે તો એ સામાન્ય સ્ત્રી છે. શરીરમાંથી એક કોષ લ્યો ને કોષની અંદર બાર બોડી જોવા જ ન મળે જો પુરુષની અંદર, તો એ સામાન્ય પુરુષ હોય. પણ કોઈ સ્ત્રી વંધ્ય છે દાખલા તરીકે, તો એમાં જોડીની અંદર જે 2 એક્સ રંગસૂત્ર હોવા જોઈએ એની જગ્યાએ 1 એક્સ રંગસૂત્ર ગેરહાજર છે. તો હવે એક્સ રંગસૂત્રની સંખ્યા 1 જ થઈ, પુરુષ જેવું થઈ ગયું, તો એમાં બાર બોડી ગેરહાજર. તો આ સ્ત્રી સામાન્ય નથી પણ વંધ્ય સ્ત્રી છે. એવી જ રીતથી પુરુષની અંદર બાર બોડી સામાન્ય રીતે ગેરહાજર હોય, સામાન્ય પુરુષ હોય તો બાર બોડી ગેરહાજર હોય. પણ પુરુષના શરીરમાંથી કોઈ કોષ લ્યો અને જો કોષ કેન્દ્રમાં બાર બોડી 1 જોવા મળે તો સમજવાનું પુરુષ પાસે 1 એક્સ રંગસૂત્રની જગ્યાએ 2 એક્સ રંગસૂત્ર છે, તો એમાં બાર બોડીની સંખ્યા 1 હોય. તો આ વંધ્ય પુરુષ છે, આ વંધ્ય સ્ત્રી છે અને આ વંધ્ય પુરુષ છે. તો આ પ્રકારના 2 જનીનિક ખામી, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને બીજો રોગ, એ આપણે આ ચેપ્ટરમાં છેલ્લે એ આપણે ભણવાના છે. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ એ પ્રકારની ખામી આ ચેપ્ટરમાં છેલ્લે આપણે ભણવાની છે. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે કોઈ સ્ત્રીના શરીરમાંથી જો તમે કોષ લ્યો અને એને અભિરંજિત કરો તો બાર બોડી 1 જ હોય, પણ જો બાર બોડી ન હોય તો એ સામાન્ય સ્ત્રી ન હોય તો એ વંધ્ય હોય.
પુરુષના શરીરમાંથી કોષ લઈને જો તમે અભિરંજિત કરો તો 12 બોડી ગેરહાજર હોવા જોઈએ, કારણ કે પુરુષ પાસે એક જ અક્ષરંગસૂત્ર હોય. પણ જો 12 બોડી જોવા મળે એક, તો સમજવાનું પુરુષ પાસે 2 અક્ષરંગસૂત્ર છે, તો એ પુરુષ છે વંધ્ય. તો 12 બોડીની સંખ્યા ઉપરથી પણ લિંગ નિશ્ચયન થઈ શકે. તો 12 નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની પદ્ધતિ એનો વિકાસ કરેલો છે. તો હવે આવતા પીરિયડમાં લિંગ નિશ્ચયનની હજી એક પદ્ધતિ બાકી છે જન્યુની અંદર. તો એને વિષમ જન્યુજ થિયરી એક આગળ આપણે પૂરી કરી છે. તો જનીન સમતુલન થિયરી બ્રિજિસ નામના વૈજ્ઞાનિકે આપેલ છે. તો એ જનીન સમતુલન થિયરી એ આપણે ખાસ સમજવાની છે. પછી લિંગ નિશ્ચયનની અંદર મોટાભાગના લિંગ નિશ્ચયન પૂરા થઈ જશે. તો છેલ્લી પદ્ધતિ જનીન સમતુલન થિયરી, એનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.